હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 ચેપ્ટર 7 રાશિ અને તુલના સ્વાધ્યાય 7.2 છે તેનો પ્રશ્ન 7 જોવાના છીએ। તો પ્રશ્ન 7માં પહેલો પ્રશ્ન છે કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 હોય તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો। અને બીજો પ્રશ્ન છે, જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો। તો પહેલો પ્રશ્ન જોઈએ કે ચોકમાં કેલ્શિયમ કાર્બન અને ઓક્સિજનનો ગુણોત્તર 10:3:12 છે તો ચોકમાં કાર્બનની ટકાવારી શોધો। તો અહીં આપણને કાર્બનની ટકાવારી શોધવા કહેલું છે। તો કાર્બનની ટકાવારી શોધવા માટે અહીં આપણે 10:3:12નો જે રેશિયો આપેલો છે તેનો સરવાળો કરશું। તો કુલ ટકાવારી માટે બરાબર 10 + 3 + 12 બરાબર જવાબ મળશે આપણને 25। ત્યારબાદ હવે આપણે કાર્બનની ટકાવારી શોધવાની છે। તો હવે કાર્બનની ટકાવારી માટે કાર્બન કેટલા છે? અહીં 3 છે તો 3ના છેદમાં આપણે 25 લખીશું ગુણ્યા 100% વડે ગુણીશું બરાબર 25 ચોક 100 4 તારી 12 તો અહીં મળશે આપણને 12%। તો ચોકમાં કાર્બનના 12% હશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જો ચોકમાં કાર્બનનું વજન 3 ગ્રામ હોય તો ચોકનું વજન શોધો। આપણને અહીં ચોકનું વજન શોધવા કહેલું છે। ધારો કે ચોકનું વજન આપણે x ધરીએ। ધારો કે ચોકનું વજન x છે। અહીં ચોકના 12% હોય ત્યારે વજન 3 ગ્રામ છે। જો ચોકના 100% હોય ત્યારે વજન x ગ્રામ છે। હવે આપણે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરતા x બરાબર 100 ગુણ્યા 3 અહીં 100% આવશે છેદમાં 12%। ટકાની નિશાની નીકળી જતા બરાબર 100 ગુણ્યા 3 છેદમાં 12 અહીં 4 તારી 12 અને 25 ચોક 100 તો અહીં ચોકનું કુલ વજન આપણને 25 મળશે। તો ચોકનું કુલ વજન 25 ગ્રામ છે। ત્યારબાદ પ્રશ્ન 8 છે, અમીના રૂપિયા 275માં એક પુસ્તક ખરીદે છે અને તેને 15% નુકસાની વેઠી વેચે છે તો તેણે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? તો અહીં આપણે ખરીદ કિંમત લખીશું। તો ખરીદ કિંમત બરાબર ₹275 ખોટ બરાબર 15%। ત્યારબાદ કેટલા રૂપિયાની ખોટ ગઈ તે શોધીશું। તો ખોટ રૂપિયામાં બરાબર ₹275ના 15% ખોટ ગઈ તો 275 જ્યાં ના શબ્દ આવે ત્યાં ગુણાકારની નિશાની મૂકીશું અને 15% સાથે ગુણીશું। 275 ગુણ્યા 15ના નીચે 100 ટકાની નિશાની દૂર કરતાં આપણે છેદમાં 100 મૂકીશું
275ને 15 વડે ગુણતા આપણને મળશે 4125 છેદમાં 100. અહીં છેદમાં 2 0 છે તો પોઈન્ટ આવશે 2 આંકડા આગળ, તો 41.25 રૂપિયા. તો 41.25 રૂપિયા આપણને ખોટ ગઈ. ત્યારબાદ પૂછેલું છે કે તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે. ત્યારબાદ ખોટનું સૂત્ર મૂકતા ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. તો વેચાણ કિંમત શોધવા માટે આપણે ખોટ અને વેચાણ કિંમતને અદલાબદલી કરીશું. એટલે વેચાણ કિંમતને કરતા બનાવતા અહીં માઇનસની નિશાની છે તો અહીં પ્લસની નિશાની થઈ જશે. નહીં ખોટ એ પ્લસમાં છે તો માઇનસમાં આવી જશે. તો ખરીદ કિંમત ઓછા ખોટ બરાબર ખરીદ કિંમત કેટલું હતું તો 275 અને ખોટ આપણને મળેલું છે 41.25 રૂપિયા. તો 275માંથી 41.25ને બાદ કરતા આપણને મળશે 233.75 રૂપિયા. તો અહીં અમીનાએ આ પુસ્તક 233.75 રૂપિયામાં વેચ્યું હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.